હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ભાઈ CCE 2026ની જે ભરતી આવવાની છે, મતલબ કે આવી જ ગઈ છે. હવે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થયું, પાછી ખેંચી લીધી છે, એટલે 6000+ આઈ થિંક ભરતી આવી શકે છે. તો બહુ મોટી ભરતી છે, તો આ મોકો ચૂકવાનો નથી. તો એના માટે આજના વિડીયોમાં આપણે વાત શું કરવાની છે, તો બુક લિસ્ટની વાત કરવાની છે. પ્રિલિમ અને મેન્સનું બુક લિસ્ટ, ગ્રુપ A ગ્રુપ B બંનેનું બુક લિસ્ટ અને એની સ્ટ્રેટેજી ડિસ્કસ કરશું કે ભાઈ કઈ રીતના એની તૈયારી કરી શકાય. પહેલી વાર છો તમે, ઓલરેડી તમે બીજી એક્ઝામો આપેલી છે, એ બધી વાત કરશું. ફર્સ્ટ ટાઈમ આપવાવાળા કે બીજી વાર આપવાવાળા, કોઈ પણ આની પહેલાં CCE આપી, થોડાક માર્કે રહી ગયા, તો એ દરેક વસ્તુ આપણે ડિસ્કશન કરશું અને સ્ટ્રેટેજીમાં કઈ રીતના તૈયારી કરવી, પ્રિલિમ મેન્સની સાથે કરવી, અલગ અલગ કરવી, દરેક વસ્તુ આ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છે. એટલે વિડીયો ભલે લાંબો થાય, પણ તમારા માટે ગેમ ચેન્જર હશે આ વિડીયો. એટલે ખાસ આને વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ખાસ ભાઈ આપણી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. તો હવે વાત રહી કે ભાઈ CCE 2026માં પહેલાં આપણે વાત કરશું પ્રિલિમની બુક લિસ્ટની. એક્ઝામ ક્યારે આવી શકે, કદાચ એવું બધું પ્રશ્ન મને પૂછતા હોય તો મને એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ એપ્રિલ મેક્સિમમ કદાચ લઈ લેશે. માર્ચમાં પોસિબલ નથી. હવે કદાચ માર્ચમાં 22 તારીખે આવે તો આવે, બાકી પછી એપ્રિલના ફર્સ્ટ વીક કે પછી આઈ થિંક તમારી પાસે 2-3 મહિના છે એવું સમજીને ચાલો, ત્યારે હશે. તો આપણે વાત કરવાની છે પ્રિલિમ. તો પ્રિલિમનો સિલેબસ તમને બધાને ખબર છે. પ્રિલિમમાં શું છે, 15 માર્કનું. પહેલાં આપણે એક એક કરીને કરશું, દરેક વસ્તુમાં સમજાવીશ કે શું કરવા આ બુક લિસ્ટ મેં કીધું છે, કઈ રીતના તૈયારી કરવી છે, ક્યાંથી તૈયારી કરવી, એ બધી પણ તમને ડિસ્કસ કરીશ. તમને કોઈ કોર્સ લેવો કે નહીં, એમને તૈયારી કરવી, બધી વસ્તુની ડિસ્કશન કરીશ. તો પ્રિલિમમાં સૌથી પહેલાં છે ગુજરાતી. આવું લખેલ છે ગુજરાતી. 15 માર્ક્સનું છે. તો ગુજરાતી માટે વન એન્ડ ઓનલી એક જ બુક છે, વ્યાકરણ વિહાર. આની લેટેસ્ટ આવૃત્તિ 8મી આવૃત્તિ હશે, મગાવી લેજો. બુક મગાવવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલું છે, જ્યાંથી તમને સસ્તા ભાવમાં અને ફાસ્ટેસ્ટ ડિલિવરી મળી છે. ઓઝા બુક સ્ટોર ભાવનગર, એના નંબર છે એ નીચે આપણા ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા, ત્યાંથી મગાવશો ઇઝીલી તમને સરસ મજાનું મળી હશે. અને 1 થી 1.5-2 દિવસમાં આઈ થિંક તમને એ મળી જશે બુક કોઈ, અને ખૂબ સસ્તા ભાવમાં છે. તો વ્યાકરણ વિહાર 8 એડિશન, બસ આની બહાર કંઈ ગુજરાતી માટે કરવાની જરૂર નથી. ગુજરાતીનું પતી ગયું. હવે રહી વાત ઇંગ્લિશ. આપણે તમને બતાવીશ કે બુક કેવી દેખાય છે, એટલે તમને આઈડિયા આવે. અહીંયા ફોટાને લઈને નથી આવ્યો, પણ ડાયરેક્ટ તમને ગૂગલમાં જ નાખીને બતાવીશ. વાત રહી ઇંગ્લિશની. ઇંગ્લિશ માટે તમારે ઇંગ્લિશ ગ્રામર માટે શું કરી શકાય, તો યુવાની નવી બુક આવી છે સરસ મજાની. યુવાની નવી બુક આવી છે સરસ મજાની, એ લઈ શકો. ઇંગ્લિશ ગ્રામરની 2nd એડિશન છે. પછી બીજી તમને લેવી હોય તો લિબર્ટીની ઇંગ્લિશ ગ્રામરની બુક છે, સારી છે. પછી કાઝી સાહેબની કિસ્વાની બુક સારી છે. અક્ષરની બુક અવારનવાર સજેસ્ટ કરતો હોય. મારા મત મુજબ યુવા અથવા તો અક્ષર, આ બેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો. બંનેની ડેમો કોપી જોઈ લેવી, બંનેને તમને હું બતાવી દઉં. યુવાની બુક છે, તમે લખશો યુવા ઇંગ્લિશ ગ્રામર બુક, બરાબર, એટલે તમને આવશે. એનું અહીંયા ઇમેજ દેખાડી દઉં તમને, એટલે આવી બુક હશે, એ 2nd એડિશન. તો એ કરી શકો. સોનક સાહેબની પણ સારી આવે, વેબડેમીની, એ પણ લઈ શકો. એટલે કોઈ પણ એક બુકને ફોલો કરજો અને પ્રેક્ટિસ કરવાની મેક્સિમમ, બરાબર છે. આપણો CCE માટેનો મેન્ટરશિપ પ્રોગ્રામ પણ આવશે, એની ડિસ્કશન આપણે લાસ્ટમાં કરશું કે તમારે કંઈ કરવાની જરૂર નથી. ડે ટુ ડે ટાર્ગેટવાળી ટેસ્ટ સિરીઝ સાથે તૈયારી કરાવડાવશું, એ તમને હું લાસ્ટમાં બધી ઇન્ફોર્મેશન આપીશ. તો વસ્તુ છે ઇંગ્લિશ ને ગુજરાતીનું પતી ગયું ભાઈ. સિમ્પલી છે, કોઈ લાંબુ ખેંચવું નથી, બસ આ રીતના 2 વસ્તુ છે. એની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરશું, કઈ રીતના એની તૈયારી કરવી જોઈએ ઇંગ્લિશ ગુજરાતીની. પછી વાત રહી ભાઈ કે મેથ્સ અને રીઝનિંગ. આ બે થઈને 90 માર્ક્સનું છે ભાઈ, 60 અને 30, બરાબર. અને પછી છે GS. તો એ તમને GS પ્લસ કરંટ અફેર, આ એક નવું ઉમેરવાનું છે. આમાં શું કરવું ખબર નથી પડતી, GS કેટલા લેવલ સુધીનું કરવું એ આપણે થોડીક વાર પછી ડિસ્કસ કરીએ. પહેલાં મેથ્સ રીઝનિંગ ડિસ્કસ કરીએ, કેમ કે ઇઝી સિમ્પલી પહેલાં રાખવું. આપણે બધું ક્લિયર કટ કરી દઈશ તમારું. મેથ્સ રીઝનિંગ માટે શું કરવું, મેથ્સ બોલવું એટલે એ રીઝનિંગ સમજી લો. મેથ્સ રીઝનિંગ ખાલી મેથ્સ બોલીશ, પણ મેથ્સ રીઝનિંગ બંને માટે ચાલશે. તો પહેલાં તો જેને સાવ નથી ફાવતું એને શું કરવાનું છે, કોઈનો પણ કોર્સ પરચેસ કરી લેવાનો છે, અથવા તો ફ્રીમાં. ભાઈ પૈસા નથી, કોર્સ પરચેસ કરવાના, તો ફ્રીમાં પણ તમને એક સજેશન આપીશ. પહેલાં તો કોર્સ કોઈનો લેવો છે તો 2-5 હજાર મેથ્સ રીઝનિંગ માટે ખર્ચો કરવો ઇધર ગુડ થિંગ, કે એના માટે બગાડી શકો પૈસા, ડોન્ટ વરી. તો પહેલાં તો 2-3 કોર્સ કે બકુલ પટેલ સાહેબ છે, તમે બધા જાણતા હશો. નીરજ ભરવાડ, પછી છે લર્નિંગ પોકેટ, હેમંત સર, કૃણાલ બોચિયા, પછી વિશાલ ખોડીફાર. આ બધા સ્ટાન્ડર્ડ શિક્ષકો છે મેથ્સના. આના સિવાય પણ ઘણા હશે જે સારું ભણાવતા હશે, પણ મારા ધ્યાનમાં આટલા છે ને, આના બધાના વિડીયો મેં જોયેલા છે, એટલે સારા છે, સ્ટાન્ડર્ડ છે. એમાંથી કોઈ પણ એકનો તમે કોર્સ પરચેસ કરી શકો. અને એ કરાવે એ મેથડ અને એ જે બુકની પ્રેક્ટિસ કરવા આપે એમાંથી પ્રેક્ટિસ કરવી, સિમ્પલી છે બસ. તો તમને કંઈ ટેન્શન જ નથી. તો આ કરવાનું, અથવા તો એની બુક લઈ લેવી. હવે તમને કોર્સ સાથે સાથે પણ કોઈ બુકમાંથી પ્રેક્ટિસ કરવી છે, તો એ તમને હું અહીંયા સજેસ્ટ કરું છું કે કઈ બુકમાંથી એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકાય.
હવે તમને એમ થાય કે ભાઈ એટલું ઇનફ છે, તો કોઈ પણ ગુજરાતી ફેકલ્ટી હોય એના વિડીયો જોવું તો બરાબર છે. પછી તમે આદિત્ય રંજન સાહેબના જો તો એ પછી વધારે પડતું થોડુંક એક્સ્ટ્રા થઈ જશે. પહેલાં આપણે ગુજરાતનું કરાવીએ, ગુજરાતના જે શિક્ષકો છે ગુજરાતનું, કેમ કે એમાં પછી તમને એડવાન્સ લેવલનું એવું શીખવાડે, એસએસસી જીડી ને બધું, તો એટલું લેવલ પણ જરૂરી નથી, બેંક લેવલનું પણ જરૂરી નથી જોતું. બરાબર, એટલે એક છે ખાસ કરીને આ જોઈ લેવું. આમાંથી કોઈ પણ તમને સારું લાગે એનો કોર્સ પરચેસ કરી શકો. અથવા તમારે નથી કરવું તો એક્ઝામ મેથ્સ છે એનું ફ્રીમાં બધું મળી રહેશે. અથવા તમારે ખાલી જે પણ ટોપિક હોય ને યુટ્યુબમાં લખશો એટલે અઢળક વિડીયો મળી જશે. ઉંમર સંબંધિત દાખલા એટલે તરત ઉંમર સંબંધિત દાખલાના અઢળક વિડીયો આવશે, એ બધા જોતા જવાના. એકવાર સમજાઈ જાય પછી પ્રેક્ટિસ કરવાની, બસ મેઇન સમજવાની વસ્તુ છે. એવું જરૂર નથી કોર્સ પરચેસ કરો. મેં જાતે જ બધી પ્રિપેરેશન કરી અને યુટ્યુબમાંથી શીખી ઇન્ક્યુરેશન કરવાવાળા કરે છે. એના ઘણા બધા તમને મેરેથોન લેક્ચર આ તે મળી જશે. સર્ચ કરશો એટલે મળી જશે, ડોન્ટ વરી. તો હવે તમને સેલ્ફ પ્રિપેરેશન કરો તો કઈ બુકમાંથી કરવું જોઈએ? એક બુક છે પહેલાં તો નીરજ ભરવાડ સાહેબની મેથ્સની બુક છે, નવું એડિશન, એ કરી શકો. લર્નિંગ પોકેટની આપણે ઓલરેડી રિવ્યૂ કરેલ છે એની બુક, એ પણ બહુ સારી બુક છે, એ કરી શકો. જ્ઞાન સારથી મતલબ કે કૃણાલ બોચિયા સરની છે ગણિત સારથી, એ પણ તમે કરી શકો. પછી એ ગણિતની જ છે, હજી રિઝનિંગ માટે છે. પછી યુવાની સારી છે, યુવાની પણ સારી છે. યુવાની રિઝનિંગ બહુ સારી છે, રિઝનિંગ યુવાની ક્લાસ 1-2 વાળી આખી મોટી બુક છે, એ કરી શકો. અને યુવાની મેથ્સ પણ છે, વેબ સંકુલની મેથ્સ પણ છે ભાઈ. આમાંથી કોઈ પણ બુક કરી શકો. તમને એવું નથી કે ભાઈ આ બુક કરશો તો જ પાસ થશો, એટલે તમને મલ્ટિપલ ઓપ્શન આપે છે. જેમાં એમ હશે કે ભાઈ આ બુક કરશો, જેમ અહીં કહી દીધું વ્યાકરણ વિહાર કરવી, બસ એટલે પતી ગયું, એના માટે બીજી બુક સજેસ્ટ નહીં કરું. જ્યાં એમ લાગશે કે 2-3 બુક જોઈએ ત્યાં તમારે જોવું. અને આ ક્યાંથી મગાવી? તો ઓઝા બુક સ્ટોર ભાવનગરમાં ખાલી લખશો ને ભાઈ કે નીરજ ભરવાડ રિઝનિંગ જોઈએ, નીરજ ભરવાડ મેથ્સ જોઈએ, એટલે તમને ઓટોમેટિક કહેશે કે છે નહીં, ફોટો મોકલી દેશે, બધું તમને ત્યાંથી મળી જશે. એનો નંબર ડિસ્ક્રિપ્શનમાં લખેલો જ છે, તમે અહીંયા ડાયરેક્ટ નાખવાનું કે મારે મેથ્સ માટે સાહેબ બોલ્યા હતા, મને એનું ફોટો નથી યાદ, પણ ખાલી કહો કે ભાઈ કૃણાલ બોચિયાનું મેથ્સ જોઈએ, એટલે તમને કહે વેબ સંકુલની મેથ્સ જોઈએ એટલે તમને મોકલી દેશે. એટલે તમારે કંઈ લોડ લેવાની જરૂર નથી. યુવાનું રિઝનિંગ જોઈએ એટલે મોકલી દેશે. એ પછી નામ ગમે એવું હોય. કાઝી સાહેબની પણ મેથ્સની બુક છે. બરાબર, આટલું છે. આમાં મારું શબ્દ બોલ્યા, કદાચ નવા હોય તો તમને ખબર ન હોય કે બુક કેવી દેખાય, તો તમે ઓટોમેટિકલી ગૂગલ નાખશો અથવા તો ત્યાં બુક લેવી હોય તો ઓઝા બુક સ્ટોરમાં નાખશો એટલે મળી જશે. હવે આમાંથી મારા મતે કઈ બુક બેસ્ટ તમને એમ લાગે તો મેં જ્યારે તૈયારી કરી હતી બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કરતો, મેં મેથ્સ 25 માર્ક્સનું હતું, ત્યારે મેં વેબ સંકુલ કરી હતી અને કાઝી કરી હતી. કેમ કે મારે એક બુક વેબ સંકુલ કરી હતી તો મારે થઈ ગઈ હતી પ્રેક્ટિસ, તો એક્સ્ટ્રા કરવી હતી તો કાઝી સાહેબની બુક લીધી. એમ તમને એમ લાગે કે ભાઈ લર્નિંગ પોકેટની સારી છે તો એ મેં કરી લીધી, તો મારે વેબ સંકુલ લેવી છે. પણ એક આ બધી બુકો થોડો કરીને પછી પ્રેક્ટિસ ન કરો એમનું, એક એક બુક જોઈ લેવી પહેલાં. બરાબર, એની ડેમો કોપી પોતપોતાની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાં જોઈ લેવી. અને પછી તમને એમ લાગે કે કરવી છે તો કરી લેવાની, અથવા તો બુક સ્ટોર એક ધક્કો ખાઈને જોઈ લેવાની, પછી ભલે ઓનલાઈન ઓર્ડર કરવી હોય તો એકવાર જોઈ લેવાની. તો આમાંથી કોઈ પણ એક બુક કરી શકો ભાઈ. આ એટલી બુકમાંથી તમને એમ લાગે એ સારી બુક, બાકી તમે કોઈના ક્લાસ રાખ્યા છે ત્યાંથી બુક તમને મળી જશે. તો આમાંથી કોઈ પણ એક તમારે બુક કરવાની છે મેથ્સ રિઝનિંગ માટે. બરાબર, યુ આમાં કરી શકો છો. તો એ તમારે આરામથી જોઈ લેવું અને આની પ્રેક્ટિસ કરવાની મેક્સિમમ. અને પછી સીસીના પીવાયક્યુની પ્રેક્ટિસ કરવાની સાથે સાથે. બસ આનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી મેથ્સ રિઝનિંગમાં. એકવાર સમજો, એની પ્રેક્ટિસ કરો મેક્સિમમ, જ્યાંથી દાખલા મળે ત્યાં સુધી. આપણું મેન્ટર્સ પ્રોગ્રામ આવશે એમાં અઢળક પ્રેક્ટિસ કરાવશું. બાકી સીસીના પીવાયક્યુ કરો. ક્યાંથી કરવા? તો બે બુક, એક વેક સિમ્પલની બુક આવે છે અને પ્રેક્ટિસ કરવી છે તો આપણી ટેલિગ્રામ આપણી જે એપ્લિકેશન છે એમાં અલગથી એનો કોર્સ છે પ્રેક્ટિસ, એકદમ શોર્ટેડ કરેલ વિથ સોલ્યુશન. તો ત્યાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. બે ઓપ્શન છે તમારી પાસે, તો ગમે ત્યાંથી પ્રેક્ટિસ કરો. બસ મેથ્સમાં કંઈ નહીં, મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની અને સમજવાનું, પ્રેક્ટિસ કરવાનું. પ્રેક્ટિસ માટે બુક અહીંયા સજેસ્ટ કરેલ છે, એમાંથી કોઈ પણ બુક કરી લેવાની. બસ બીજું કંઈ કન્ફ્યુઝન હશે તો મારો નંબર પણ લખેલો છે, કોન્ટેક્ટ કરી શકો. હવે તમને કન્ફ્યુઝન હતું ભાઈ આ બધું સાહેબ જોયું, હવે તમે જીએસ માટે શું કરવું? ભાઈ જીએસ એક તો જીએસ પ્લસ કરંટ અફેર છે, એ 30 માર્ક્સનું છે ટોટલ. એમાં જીએસ તો માંડ 15 માર્કનું, એવું નથી કે ભાઈ 15-15નું પૂછાય ભાઈ. આ 5 માર્કનું ને આ 25 માર્કનું એવું કરી શકે ને આ 25નું 5. એટલે આપણે ખાસ તૈયાર રહેવું. હવે જીએસ માટે તમને હું એવું સજેસ્ટ કરી કે જીએસ માટે એક તીર દો નિશાન કરે કે ખાલી પ્રિલિમ તો નથી ભાઈ, મેન્સ એ આવશે તમારી. બરાબર, મેન્સ પણ આવશે તમારી. તો એના માટે પણ એવી તૈયારી કરે કે પ્રિલિમ મેન્સની સાથે, મતલબ મેન્સ એટલે કે ગ્રુપ બી કે ગ્રુપ એ ગમે મેન્સ આવે સાથે તૈયારી કરે એવું કરવાનું, જીએસનું સજેસ્ટ કરે. પછી બીજી વસ્તુ કે તમારી પાસે સમય ઓછો છે, 3 મહિનામાં તમે જીએસના સબ્જેક્ટ વાઇઝ પુસ્તકો વાંચવા જશો તો એ ભેગું નહીં થાય ભાઈ તમારાથી. એટલે એનું બેસ્ટ મેથડ કહું છું. પહેલાં વાત કરી દઈએ કરંટ અફેરની. કરંટ અફેર માટે આઈસીઈનું વીકલી મેગેઝિન ઇઝ મોર ધેન ઇનફ ભાઈ. વીકલી મેગેઝિન આઈસની ટેલિગ્રામ ચેનલ સર્ચ કરશો, ફ્રીમાં મળી જશે, ત્યાંથી તમારે કરવાનું છે. બાકી પછી યુવાનું કરંટ અફેર આવે, લિબર્ટીનું આવે, આ પણ તમે તમારી રીતના મંથલી કરવું હોય તો કરી શકો. તો કોઈ પણ એક પકડી રાખજો ભાઈ, એવું નહીં કે બહુ વધારે વેટેજ બધું કરી નાખો. પણ હા, જે પણ કરો એને પરફેક્ટ પહેલેથી છેલ્લે પેજ સુધી કરવાનું. ડન. હવે રહી વાત જીએસની. જીએસમાં શું કરવું ભાઈ? જનરલ અવેરનેસ એવું લખેલ છે આપણે. બરાબર, જીએ એટલે જનરલ અવેરનેસ. જીકે, જીકેમાં કયા કયા સબ્જેક્ટ હોય તમને નોર્મલી વાત કહી દઉં. ઇતિહાસ હોય, ભૂગોળ હોય, વારસો હોય, બંધારણ હોય. ખાસ જીએસનો અગત્યનો ટોપિક કીધું તો જિલ્લા છે. ગુજરાતના જિલ્લામાંથી પ્રશ્ન હશે.
જૂના પેલા પેટર્નમાં પૂછતા સરહદવાળા પ્રશ્ન છે, એ જિલ્લામાંથી કઈ વસ્તુ પ્રખ્યાત છે, શું છે, તો જિલ્લા ખાસ કરી લેવાય જીએસ માટે. જિલ્લા ક્યાંથી કરવા તમને બધી વસ્તુ કહીશ. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ છે, કોમ્પ્યુટર ક્યારેક ક્યારેક જીએસમાં પૂછે છે, સામાન્ય વિજ્ઞાન હોય છે, આ બધા ટોપિક જીએસના છે. યોજનાઓ છે પ્લસ કરંટ અફેર તો છે. તો હવે જીએસ ક્યાંથી કરું, તો જીએસ માટે તમારે એક જીકેની બુક લઈ લેવી ભાઈ. કઈ બુક લેવી, તો 3 બુક સજેસ્ટ કરીશ, એમાંથી કોઈ પણ એક લઈ શકો. યુવા કિશ્વા કેરિયર એકેડમી, એટલે કાજી સાહેબની, શહેજાદ કાજી સાહેબનું છે કિશ્વા કેરિયર એકેડમી. અને બીજી છે એ છે જ્ઞાનદીપ જનરલ નોલેજ, અથવા તો આઈસની પણ કરી શકો. મારા મત મુજબ બેસ્ટ હું સજેસ્ટ કરીશ તો આ બુક સારી એવી છે. નવું એડિશન આવ્યું છે સારું, બધા નવા જિલ્લા બન્યો છે 34માં, એ જિલ્લો પણ એડ થઈ ગયો છે. તો મારા પહેલી પ્રાયોરિટી હું આને આપીશ કે આ કરી શકો. બાકી તમે આરામથી કોઈ પણ આ ત્રણેયનો રિવ્યૂ આપણી ચેનલમાં આવશે, એટલે તમે જોઈને ડિસાઇડ કરી શકશો કે ભાઈ કઈ બુક લેવી, યુવા લેવી, વેબસંકુલ લેવી, જ્ઞાનદીપ લેવી, આઈસ લેવી, કોઈ પણ તમે લઈ શકો. આમાંથી તમારે જીકે કરવાનું છે. હવે જીકેમાંથી પાછું એક બંધારણ છે ને, એની અલગ બુક લેવી પડશે, કેમ કે જીકેની અંદર જે બંધારણ હોય શોર્ટ હશે, એટલે બંધારણ તમારે સારી રીતના કરવું પડશે. શું કરવા, તો કે બંધારણ છે એ મેઇન્સમાં પણ આવશે ભાઈ, ગ્રુપ બી હોય કે એ હોય, બંધારણનું વેટેજ છે. એટલે બંધારણની તમારે યુવાની અલગથી બુક લઈને આખી કરી નાખવાની છે, બીજું કંઈ કરવાનું નથી. બંધારણની અલગ બુક લીધી ભાઈ. હવે જીએસ માટે તમને પ્રોપર સ્ટ્રેટેજી કહી દઉં ભાઈ. જીએસમાં જે જનરલ અવેર્સને લખ્યું ને એના માટે, પ્રિલિમ માટે કહું છું, પછી મેન્સ માટે પછી કહીશ, એની પછી કહું. જો જીએસ માટે જીકેની બુક લઈ લો પહેલાં, તો આ વસાવી જ લેજો, કેમ કે આની અંદર યોજનાઓ ને બધી તમારે જે મેન્સમાં સીસી ગ્રુપ બીમાં છે ને, એ જીકેની બુકમાં કાજી સાહેબના ઓલામાં બહુ મસ્ત સરસ મજાની પાછળ આપેલ છે, અને બધા ટોપિક આમાં સરસ મજાને કવર થઈ જાય છે. તો એ જીકેની બુકમાંથી બધું આવશે. જીકેની બુક લઈ લો. અને બીજું તમારે કરવાનું છે કરંટ અફેર, અને પ્લસ બંધારણ અલગથી કરવાનું છે. ખાલી જીકેની બુકમાંથી બંધારણ ન કરતા, બંધારણની અલગ બુક લઈ લેવાની છે. કઈ લેવાની છે, કે યુવાની બંધારણ, યુવાની ક્લાસ 3 વાળી બંધારણ આવે, બરાબર. તમારે કંઈ ન સમજે તો ડાયરેક્ટ બેઠું આ લખી દેવાનું, ભાઈ યુવા ક્લાસ 3 બંધારણ મગાવવાની છે, એટલે તમને ઓટોમેટિક આવી જશે ઘરે. એ વાંચી નાખવાની છે. અને જીકે રોજનું તમારે પેજ વાઇઝ ડિવાઈડ કરી દેવાનું. આપણું મેન્ટરશિપ પ્રોગ્રામ આવશે ને, એમાં તમને એવું જ કરાવશું કે રોજના પેજ ડિવાઈડ કરી દે, ભાઈ રોજની 4 કલાક મેથ્સ રીઝનિંગ કરવાનું છે, 4 કલાકમાંથી 2 કલાક જીએસ અને 2 કલાકમાં ગુજરાતી ને ઇંગ્લિશ ને બધું કરવાનું છે. તો 4 કલાક મેથ્સ રીડિંગ કરો, 4 કલાક બીજું 2 કલાક જીએસ કરો, એમાં તમને હું 2 કલાક કે 3 કલાક જે ટાર્ગેટ આપશું પ્રમાણે, એમાં તમારે જીએસના પેજ ડિવાઈડ કરી દેવાનું. 1 થી 20 પેજ, કાલ બીજું 20 થી 22, 20 થી 30 પેજ, એવી રીતના આખા ડિવાઈડ કરી દેવાના. એ રીતના જીએસ કરવાનું છે. જીએસ આ રીતના કરશો તો જ થશે. જીએસ માટે તમે એમ કહો સાહેબ અમે અલગ અલગ સબ્જેક્ટ માટે બુક લઈએ, તો એમાં 2 પ્રકારના વિદ્યાર્થી છે. એક ન્યૂ સ્ટુડન્ટ, સાવ ન્યૂ, કંઈ ખબર જ નહીં હોય, બરાબર. પ્લસ એમાં એવા વિદ્યાર્થી પણ આવશે જેને 1-2 વાર હજી કરેલ છે સિલેબસ, નોર્મલ ખબર છે કે ભાઈ આવી વસ્તુ આવે છે, પણ ખબર નથી. ને એક થોડાક પ્રો લેવલના છે, બહુ પ્રો નહીં પણ મીડિયમ લેવલ, કે જેને 50% આવડે છે, ઇતિહાસ ભૂગોળ વાંચો 50% આવડે છે, અને એણે આની પહેલાં કોઈ પણ ભરતીની તૈયારી કરી છે, અને એમાં ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ આ બધું કોઈક સેપરેટ બુકમાંથી કરેલું છે, તો એ વ્યક્તિ છે ને એ સેપરેટ બુકને જ ફોલો કરજો ભાઈ. સમજો, જેણે ઓલરેડી કરેલ છે, જે થોડાક પ્રો છે, એ ઇતિહાસની બુક છે, તમે ભાઈ જુવાનસિંહ જાડેજામાંથી વાંચતા હોય તો એમાંથી વાંચજો, એમાં લિબર્ટીની બુક વાંચતા હોય તેમાંથી વાંચજો, યુવા વાંચતા હોય તેમાંથી વાંચજો. આના માટે આ 3 છે ગુજરાતી ઇતિહાસ માટે, બરાબર. આમાંથી ભૂગોળ માટે આપણે સારામાં સારી બુક છે એ છે લિબર્ટીની બુક છે, અને યુવાની નવી આવી છે, એનો રિવ્યૂ હું કરીશ હમણાં. એ બુક બેમાંથી કોઈ પણ એક કરી શકો. કાજી સાહેબની જીકેની બુકમાં પણ ભૂગોળ સારું આપ્યું છે, ત્યાંથી કરી શકો. વારસો માટે યુવાની બુક અલગ સેપરેટ આવે કરી લેવી, બંધારણ માટે યુવાની બુક કરી લેવી. જે પ્રો લેવલના છે અલગથી ઓલરેડી એણે અલગ બુક લિસ્ટથી કરેલ છે, અને એને આ ઇતિહાસ ભૂગોળ વારસો કરવામાં રિવિઝન કરવામાં 2-3 દિવસ 4 દિવસમાં રિવિઝન થઈ જાય એમ છે, તો પછી એ જીકેની બુકમાંથી ન કરે તો ચાલશે. બાકી સાવ ન્યૂ છે તો સમય ઓછો છે ભાઈ, જીએસ જ ગઈસા રાખશો તો પ્રિલિમ જ નહીં થાય, બરાબર. મેથ્સ રીઝનિંગ ને ગુજરાતી ઇંગ્લિશ બાકી રહી જશે. તો ખાસ કરીને હમણાં સ્ટ્રેટેજી ડિસ્કસ કરું એમાં તમને કહીશ આખી વસ્તુ કે કઈ રીતના કરવું. તો ખાસ યાદ રાખજો, જીકેની બુક લઈ લેવી અને જીકેની બુક આખી કરી નાખી. એમાં બહુ સરસ આપે છે. કાજીની બુકમાં જોશો તો ભૂગોળ તો એમાં બહુ સરસ, ઇતિહાસ, વારસો, બંધારણ અલગથી કરવાનું છે, બાકી જે જિલ્લા છે બહુ સરસ મજાના ડ્રોઈંગ સાથે આપ્યા છે, તો આ બધી કરવાનું છે, બરાબર. હવે એમાં અર્થતંત્ર અને આ બધું જીકેમાં હમણાં ન કરો તો ચાલશે. પર્યાવરણ એમાં આપ્યું છે જીકેની બુકમાં, એટલું કરી નાખો ચાલશે, બાકી કરંટ બેઝ હશે. તો હમણાં 30 માર્ક્સનું જીકે છે, એમાં કરંટ અફેર પણ છે, તો સમજી લો કે 15 માર્કનું હોય, તો એના માટે થઈને સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટ કરવા જશો તમે લાંબા પડી જશો. તો 15 માર્ક માટે થઈને અત્યારે આ જ ફોલો કરો ભાઈ, જીકેની બુકમાં જે આપેલ છે એ જ કરો, જીકેની બુક જ કરો. સમજાઈ ગયું તમને કમ્પ્લીટલી કે જીકેની બુક અને પ્લસ આ, એટલે પ્રિલિમ ક્લિયર ભાઈ. કેમ કે પ્રિલિમમાં તમારે મેથ્સ રીઝનિંગનું 90 માર્ક પર વધારે ફોકસ કરવાનું છે, 15 માર્કમાં વધારે ફોકસ કરવાનું છે, કરંટ અફેર બીજું 15 માર્ક, તો જીએસ તો તમારું 15 થી 20 માર્ક્સનું છે, તો એના માટે બીજું કંઈ કરાય નહીં. જીસીઆરટી પણ હમણાં હું તો કહું ન કરતા. ભૂગોળ સરસ મજાનું આપેલ છે જીકેની બુકમાં, ઇતિહાસ, વારસો બધું આપેલ છે, બંધારણનું અલગથી તમે ઓલરેડી કરો જ છો, તો પછી જીકેની બુકમાં બધું નાના હુના ટોપિક ક્યાંય 5 માર્કના વધીને પૂછાશે, જે આપણે હમણાં નથી કર્યા, બરાબર. તો એ પછી કરવાની કોઈ જરૂર નથી.
જિલ્લા ખાસ કરી લેજો ભાઈ, જિલ્લા જીકે માટે જિલ્લા, ઇતિહાસ, ભૂગોળ, વારસો અને બંધારણ આટલા ટોપિક કરીને જશો એટલે તમારું જીકે 50% પ્લસ એમને થઈ ગયું. પછી બીજું બધું સ્કીપ કરી દો તો ચાલશે. કેમ કે 5 માર્ક ત્યાં બચાવવા જશો ને સબ્જેક્ટ વાઇઝ બુક લિસ્ટમાં, અર્થતંત્ર તમે આખી યુવાન જાડી બુક લઈને બેસશો ને તો ભેગું નહીં થાય. એના કરતાં સમય ક્યાં બચાવો તો કે અહીંયા મેથ્સ રિઝનિંગમાં વધારે ચેપ્ટર કરો, પ્રેક્ટિસ કરો. સમજાઈ ગયું? હવે તમને એમ થાય કે ભાઈ પ્રિલિમમાં આ થઈ ગયું સાહેબ, અમારે પ્રિલિમ માટે એટલું કરવાનું છે. પ્રિલિમ માટે હું કહી દઉં, કદાચ 3 મહિનાનો સમય મળે તો કોઈ બીજા સબ્જેક્ટ ન કરતા મેં સબ્જેક્ટ સજેસ્ટ કરી એટલા સબ્જેક્ટ કરવાના છે. હવે રહી વાત કે મેઇન્સ માટે શું કરવું જોઈએ. તમને કદાચ પાસ થઈ ગયા, સીસી ગ્રુપ એ અને બી બંને વારો આવી ગયો તો બંનેની વાત કરશું. પહેલાં આપણે ગ્રુપ બીની વાત કરશું. તો ગ્રુપ બીના આપણે અહીંયા સિલેબસ જોઈ લઈએ, એના પ્રમાણે યાદ કરીએ શું કરવું જોઈએ. ઓકે, ઇન્ડિયન સ્ટેટ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ પોલિટી એ ઓલરેડી આપણે પ્રિલિમ વખતે સરખુંથી કરી લીધું છે, એટલે આનું ટોપિક નીકળી ગયું ભાઈ. આનું હવે ચિંતા મટી ગઈ તમને. પ્રિલિમ વખતે બંધારણ બેય સરસ મજાનું કરી લેવાનું છે. પ્રિલિમ વખતે તમારે જે દિવસો મળશે ને એમાં આરામથી, જો તમે જીકેની બુક જોશો ને તો 600 પાનાની છે. જીકેની બુક છે ને 600 પેજની છે. એમાંથી બધું નથી કરવાનું, એમાં તમને 400 પેજ જ કરવાના છે. એ 400 પેજ ક્યાં શું કરવાનું છે એના માટે આપણે અલગથી વિડીયો લાવશું એવું છે. એ 400 પેજ તમને રોજના 20 પેજ કરો ને તોય તમારે 20 દિવસમાં પતી જશે. સમજી લો, રોજના 20 પેજ કરો તો 20 દિવસમાં પતી જાય. એટલે તમે કદાચ રોજના 20 પેજ નથી કરતા તો તમારે મહિનો દિવસ 2 મહિનામાં આરામથી રોજના 20 પેજ 25 પેજ કરો ને એટલે તમારે એ 30 દિવસમાં જીકે આરામથી પતી જાય. તમને બીજી જગ્યાએ સમય મળે. અને બીજું તમે હજી પોલિટી કોન્સ્ટિટ્યુશન 10 દિવસ એક્સ્ટ્રા કરો કે 10 દિવસમાં બંધારણ કરવા માટે જોઈએ તો પણ તમને બેસ્ટ મોકો મળી ગયો છે. તો હવે ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, તો આપણે વાત કરતા હતા કોન્સ્ટિટ્યુશન, તો એ તો અલગથી થઈ ગયું. ઇન્ડિયન ઇકોનોમી, તો ઇન્ડિયન ઇકોનોમી માટે શું કરવું મેઇન્સ માટે, તો એ તમારા માટે નવું હશે તો એ પણ કરવું પડશે ને ઓલરેડી. એના માટે તમારે યુવા એનસીઆરટી પાર્ટ 2 એમાં આપેલ છે ઇકોનોમિક્સ અને પર્યાવરણ. આ બે વસ્તુ યુવા એનસીઆરટી પાર્ટ 2 માંથી કરવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. ઇકોનોમિક્સ માટે વિડીયો જોવાય તો બુક્સ તવા આવું યુટ્યુબમાં લખજો અને ઇકોનોમી પ્લેલિસ્ટ આવું લખશો એટલે આખી બુક્સ તવાની પ્લેલિસ્ટ આવે, એ જોઈ નાખજો એટલે ઇકો ક્લિયર થઈ જશે. પર્યાવરણ માટે તો કે મેં કીધું એમ યુવા એનસીઆરટી પાર્ટ 2 મોર દેન ઇનફ છે ભાઈ. કેમ કે પર્યાવરણ મોસ્ટ ઓફ કરંટ બેઝ પૂછે છે, કરંટ અફેર બેઝ હોય છે. એટલે કરંટ અફેર બેઝ કરશો ને તમે એટલે તમારે બેઝિક ક્લિયર કરવા માટે આ જોશે. અને વિડીયો જોવા હોય તો જય ડોબરિયા સાહેબ છે એનું ધી બેસ્ટ છે. જય ડોબરિયા સાહેબનું જે એન્વાયરમેન્ટ છે બહુ સરસ લાગ્યું ભાઈ, જીપીએસસી લેવલ સુધીનું કરાવી દે છે. એ જોવા હોય તો એની પ્લેલિસ્ટ તમે ડાયરેક્ટ લખશો યુટ્યુબમાં એટલે મળી જશે. તો ઇકોનોમી અને પર્યાવરણ અહીંયા જ ક્લિયર થઈ ગયું ભાઈ, બીજું કંઈ લોડ લેવાની જરૂર નથી. પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે શું કરવું ભાઈ, તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન થોડોક ભાગ તો બંધારણમાં આવી જશે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો, બરાબર. જેમ કે બજેટ છે, નાણાં પંચ છે, વૈધાનિક સંસ્થાઓ છે, એ બધું ઓલરેડી પોલિટીમાં આવી ગયું છે. એટલે તમારે 50% પાર્ટ ત્યાં નીકળે છે. બીજું 50% વુડ્રો વિલ્સન પોસ્ટકોડનો સિદ્ધાંત આ તે બધું ક્યાંથી કરવાનું છે. તો એ બધા માટે તમને હું કહી દઉં છું, એ બધા માટે શહેજાદ કાઝીની જે બુક આવે છે એ લઈ લો એટલે ચાલશે. કેમ કે 20 માર્ક્સનું છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે તમારે. શહેજાદ કાઝીની બુક છે, બરાબર. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જાહેર વહીવટની બુક લખશો યુટ્યુબમાં અહીંયા એટલે આવી જશે. જો જાહેર વહીવટ, એક મિનિટ, હા, એટલે એ તમને આવી જશે અહીંયા. એ બુક, આ બુક લઈ લેશો એટલે એને બધું અંદર આવી જશે. 2009 એડિશન આવી ગયું છે કદાચ, તો એ કરી લેશો એટલે ચાલશે, બરાબર છે. થઈ ગયું. ડિસિપ્લિન ઇથિક્સ. સાહેબ ઇથિક્સમાં શું કરવું, તો ઇથિક્સમાં હમણાં કંઈ કરવાની જરૂર નથી. જ્યારે તમે પ્રિલિમ પાસ કરો પછી વિચારજો. કાઝી સાહેબની બુક આવે છે એની પણ થોડીક લેન્ધી છે, તો ઇથિક્સમાં હમણાં કંઈ કરવાની જરૂર નથી. 10 માર્ક્સનું છે, એ અમુક એવા પ્રશ્નો છે કે તમને ડેઇલી લાઈફના યુઝમાં આવડી જશે, પણ અત્યારે કંઈ કરવાની જરૂર નથી. એના માટે હું તમને સીસી પ્રિલિમ પતશે પછી સજેસ્ટ કરી, અત્યારે આના પર ફોકસ ના કરો તો ચાલશે. બાકી શહેજાદ કાઝીની અને લિબર્ટીની બુક આવે છે એમાંથી કરો તો ચાલશે અત્યારે. હવે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ ક્યાંથી કરવું ભાઈ? 30 માર્ક્સનું છે, આના માટે શું કરવું? તો પહેલી વસ્તુ ગવર્મેન્ટ સ્કીમ છે ને એની વેબસાઇટ પરથી કરો તો એ બહુ બેસ્ટ છે. પણ બહુ બધી ગવર્મેન્ટ સ્કીમો છે, ટોટલ 1000+ સ્કીમો છે. એમાં લખેલ નથી ગુજરાતની કે ભારતની, એટલે ગમે ત્યાંથી પૂછે તો બેસ્ટ તમે કાઝી સાહેબની કે કોઈ પણ જીકેની બુક લેશો ને એમાં ગવર્મેન્ટ સ્કીમ આપેલા છે, યોજનાઓ. કાઝી સાહેબમાં બહુ સરસ મજાની યોજનાઓ આપેલી છે જે જીકેની બુકમાં. તો એ જીકેની બુકમાં જે વર્ષોથી ચાલતી આવે છે, જેમ કે કુંવરબાઈનું મામેરું છે, પીએમ જય યોજના છે, વર્ષોથી ચાલતી આવે છે. એ યોજના ખાસ કરી લેવાની, બધી યોજના કરી લેવાની. પ્લસ બજેટમાં કોઈ યોજના આવે તો એ કરી લેવાની, એ તો કરંટમાં આવશે. બાકી કરંટની કોઈ યોજના આવે, કરંટમાં કોઈ યોજનાનું ફંડ વધાર્યું હોય, કોઈ યોજનામાં કંઈક ક્રાઇટેરિયા બદલાણું, તો કરંટમાં ઓલરેડી આવી હશે. તમે કરંટ કરતા હશો એમાં આવી હશે, તો ક્યાંય કરવાની જરૂર નથી. યોજના માટે બીજું બહુ ફફડતા નહીં ભાઈ. જે પણ જીકેની બુકમાં આપેલ છે યોજના, એટલે જીકેની બુક તમને કહું વસાવી લેજો. ભલે તમે સેપરેટ બુક ઇતિહાસ ભૂગોળ વારસો માટે કરતા હોય, પરંતુ જીકેની બુક એક વસાવી લેજો. એની અંદરથી તમારે યોજનાઓ બધી
કરી લેવાનું છે, જે રેગ્યુલર કુંવરબાનમાં અમારે છે તો એ 2014થી કે XYZ સમયથી ચાલતી આવે છે. PM જય છે તો એ રેગ્યુલર યોજના છે, એ બદલાતી નથી. પછી કોઈ નવી યોજના ઉમેરાય છે તો એ તમારે કરંટમાં આવી જશે. તો બસ આટલું કરવાનું છે યોજના માટે. સ્કીમ્સ, ગવર્મેન્ટ સ્કીમ્સ આવી ગયું. કરંટ અફેર માટે મેં કીધું તો આઈસ મેગેઝિન મોર ધેન ઇનફ છે ભાઈ, 30 માર્ક્સનું છે. બરાબર. હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ગુજરાત, તો આના માટે તમે જો જિયોગ્રાફી માટે તમે ઓલરેડી પ્રિલિમ માટે તમે જે કર્યું હશે, પ્રિલિમ માટે કાઝી સાહેબની બુક કરી હશે, તો એમાં ગુજરાત જિયોગ્રાફી બેસ્ટ જ છે, એ તમારા માટે બેસ્ટ છે, એ આવી જશે એની અંદર. બરાબર. એ જ મોર ધેન ઇનફ છે, એ જ વસ્તુ. એનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી. અને ઇતિહાસ માટે પણ એમાં આપ્યો ઇતિહાસ કરો એટલે મોર ધેન ઇનફ છે, કેમ કે 20 માર્ક્સમાં એટલું મોર ધેન ઇનફ છે. એની અંદરથી 15 માર્ક આસપાસ તમારા પૂછાઈ શકે, તો તમને આવડી જાય એની અંદર. અને સરસ મજાનું તમે ઓલરેડી જિલ્લા કરેલા છે એટલે ભૂગોળ પણ તમારું નદી ક્યાંથી શું નીકળે ખબર પડી જશે. અને ભૂગોળ તો આમાંય તમે સેપરેટ બુક કરવા કરતાં જીકેની બુકનું ભૂગોળ કરો તો એ તમારે મેન્સમાં લેખિતમાં પણ એ જ કામ લાગશે. તો કોઈને ઇતિહાસ અલગથી કરવું હોય તો એક લિબર્ટીની બુક આવે છે એ લઈ શકો, અથવા તો જુવાનસિંહ જાડેજા એવું લખશો ને ગુજરાત હિસ્ટ્રી એટલે ટેલિગ્રામમાં ફ્રી એની PDF મળી જશે, ત્યાંથી કરી શકો. ઇતિહાસ ભૂગોળનું પતી ગયું. સારું, ભારતનું કંઈ નથી, ભારતનું હતું અઘરું પડે. વારસો ક્યાંથી કરવો? તો વારસો માટે યુવાની લાલ પુઠ્ઠાવાળી બુક છે, લઈ લેવી. યુવા વારસો લખશો એટલે આવી જશે. બરાબર છે. તો એ 10 માર્ક્સનું છે એટલે કરી લેજો. આ 30 માર્ક્સમાં ત્રણેય આવી હશે તો ખાસ કરી લેવું. અલગ અલગ બુક કરવી હોય તો મેં કીધું જિયોગ્રાફી ગુજરાત તો તમે જીકેની બુકમાંથી કરો. હિસ્ટ્રી પછી અલગથી તમારે બુક લઈ લેવી. એ પ્રિલિમ નીકળે પછી, અત્યારથી ન કરો તો ચાલશે. મેં કીધું એમ તમારું જો પ્રો લેવલ છે થોડું ઘણું, કે તમે ઓલરેડી હિસ્ટ્રી માટે અલગ સેપરેટ બુક કરતા હો છો ને તમારે 2-3 રીડિંગ થઈ ગયું છે તો જ કરજો. બાકી જીકેની બુકમાંથી જ કરજો. 2-3 રીડિંગ થઈ ગયું છે તો પછી સેપરેટ બુકમાંથી તમે પ્રિલિમમાંથી જ કરશો, એ તમને મેથ્સમાં કામ લાગશે. ને બાકી આર્ટ એન્ડ કલ્ચર છે તો એ લિટરેચર, એ બધું તમે જીકેની બુકમાં લિટરેચર આપે છે, સજત કાઝી બુકમાં એ બહુ મોર ધેન ઇનફ છે. બાકી યુવાની બુક કરી શકો. ગુજરાતી ઇંગ્લિશ તો કે તમે ઓલરેડી પ્રિલિમમાં કર્યું બેસ્ટ છે, બસ પતી ગયું. સાયન્સ એન્વાયરમેન્ટ ટેકનોલોજી, તો એન્વાયરમેન્ટમાં કીધું યુવા પાર્ટ 2 જોઈ લો. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે એના માટે યુવાની જે NCERT પાર્ટ નહીં પણ NCERTની સિરીઝ આવે છે, નાનકડી બુક છે, એ લઈ લો તો ચાલશે. યુવાની NCERT સિરીઝ એવું કહેવાનું. યુવા NCERT સિરીઝ એટલે કેવું ખબર છે? અલગ અલગ સબ્જેક્ટ માટે અલગ અલગ NCERTમાંથી બનાવેલી બુક આવે છે, સિરીઝ કહેવાય એને. પાર્ટ 1, 2માં કમ્બાઈન હોય છે, તો એ એટલો ફરક છે. આની અંદર તમિલનાડુ બોર્ડને એ બધું એડ હોય છે સિરીઝમાં, ઓલામાં ન હોય. આટલું એક સેપરેટ છે, બસ બીજું કંઈ વાંધો નથી. તો આટલું ઇનફ છે ભાઈ, આનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી તમારે. બાકી એ તો કરંટ અફેર બેઝ આવશે, સાયન્સ એન્ડ ટેકનોલોજીને બધું મોસ્ટ ઓફ. એટલે એના માટે બહુ લોડવાળી બુક લેવાની જરૂર નથી. સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ટેકનોલોજી મોસ્ટ ઓફ કરંટ બેઝ. સાયન્સ જનરલ સાયન્સ આવશે તો એ તમે યુવાની જે બુક આવે એમાંથી કરો તો એ મોર દેન ઇનફ થઈ જશે. એટલે આટલું ઇનફ છે. બરાબર. આમાં ક્યાંય કોઈને તકલીફ જેવું લાગે તો મને ફોન કરી લેવો ભાઈ, આપણો નંબર આપેલ છે, મેસેજ ફોન કરી લેવો. આ રીતનું તમારે આખું કરવાનું છે. એ ક્યારે પ્રિલિમ નીકળે પછી. પ્રિલિમ મેન્સમાં શું સાથે થઈ જશે તો ભાઈ પોલિટી સાથે થઈ જશે, ઓકે. હિસ્ટ્રી, કલ્ચર અને ભૂગોળ આ સાથે થઈ જશે. ઇંગ્લિશ ગુજરાત થઈ જશે. પછી તમારે બહુ લોડ નહીં રહે. પછી તમારે સ્કીમય તમે જીકેની બુક કરશો એટલે સ્કીમય આવી જશે. સિઝત કાઝીની જીકેની બુક મેં કીધી કરશો એ આવી જશે. કરંટ અફેર એ તમારો આવી જશે. તો સેપરેટ તમારે કરવાનું પછી શું રહેશે ભાઈ? ઇકોનોમી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ડિસિપ્લિન, ઇથિક્સ, એટલે આ 50 માર્ક્સનું. અને બીજું અહીંયાથી સાયન્સ એન્ડ ટેકનોલોજીને બધું કરો તો એ પણ કરંટ બેઝ મોસ્ટ ઓફ આવે તો 20 માર્ક્સનું. તો 60-70 માર્ક્સનું તમને પછી કરવાનું રહેશે ભાઈ મેન્સમાં. એટલે મેં કીધું એમ આ મુજબ ચાલશો એટલે તમને ક્યાંય નડશે નહીં. હવે રહી વાત કે ભાઈ મેન્સની એટલે CC ગ્રુપ એની મેન્સની. એના માટે જો ગુજરાતી ઇંગ્લિશ માટે તો શું કરવું? કે ગુજરાતી ઇંગ્લિશ માટે વેબ સંકુલની મેન્સ મંત્ર આવે છે, એની અંદર બધા ફોર્મેટ્સ હોય છે. એ ફોર્મેટ્સ જોઈ લેવા અને એની અંદરથી કરવું. બરાબર. અત્યારે ન ચાલુ કરતા, એ મેન્સ વખતે હું અલગથી CC ગ્રુપ એનું બુક લિસ્ટ આપીશ કે ક્યાંથી પાક્ષિકમાંથી કરવું, ક્યાંથી કરવું, કોઈનો કોર્સ લેવો, એ તો મેન્સ વખતે આપીશ. પણ અત્યારે એટલો લોડ ગુજરાતી ઇંગ્લિશ કરવાનો બેતા પ્રિલિમ જ નહીં નીકળે તો મેન્સમાં હાવ રહી જાવ. અને પ્રિલિમમાં ગ્રુપ બીમાં વાર આવશે તો આ ખોટું બધું પડ્યું રહેશે. એટલે ખાસ પહેલા પ્રિલિમમાં ધ્યાન આપજો, કેમ કે ઓછો સમય છે એટલા માટે. જનરલ સ્ટડી ઓલરેડી તમને મેં બુક્સ સજેસ્ટ કર્યું છે, એ ફોલો કરશો તો થઈ જશે. કેમ કે પોલિટી માટે તો યુવાની છે, હિસ્ટ્રી, જીઓ, કલ્ચર માટે મેં સેપરેટ બુક જે કીધી છે એ કરશો એટલે ઇનફ છે. પછી ઇકોનોમીને બધું ક્યારે કરવાનું તો કે પ્રિલિમ પતે પછી. એના માટે હું અલગથી બુક લિસ્ટ સજેસ્ટ કરીશ તમને. તો અત્યારે ગ્રુપ એ માટે એટલું કરો. પછી હું તમને જ્યારે પ્રિલિમ પતશે એટલે ગ્રુપ એનો સિલેબસ તમને હું બુક લિસ્ટ આપીશ તો એ તમે જોઈ લેજો એમાંથી. બાકી કોઈને પણ ઉતાવળ હોય કે સાહેબ મારે જોઈએ છે હજી, તો મને પર્સનલ મેસેજ કરજો, હું તમને બુક લિસ્ટ મોકલી દઈશ કે એના માટે કઈ કઈ બુકને ક્યાંથી કરવું જોઈએ. તો અત્યારે લોડ ન લેતા. બરાબર છે. તો આ આખું બુક લિસ્ટ હતું, આખું કમ્પ્લીટ સમજાવી દીધું છે કઈ રીતના આ બધી વસ્તુ કરવી, કઈ રીતના બંને સાથે કરી શકાય. બેસ્ટ વે છે આ. અને બાકી કંઈ ન સમજાય તો આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ આવવાનો છે CC ગ્રુપ પ્રિલિમ માટે. એ પ્રિલિમ પહેલાં પ્રિલિમ માટે આવશે અને પછી મેન્સ માટે આવશે. બરાબર. તો એ બેનિફિટ હશે. એટલે CC પ્રિલિમનો જે જોઈન થશે, પાસ થશે મેન્સમાં, એને પછી આપણે ડિસ્કાઉન્ટ સાથે એડ કરી દઈશું. તો આ પ્રોગ્રામમાં જેને જોઈન થવું હોય આપણી એપ્લિકેશન સ્ટડી વ્લોગ GPSC વ્લોગ, સ્ટડી વ્લોગ STUDY
એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે લિંક, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એમાં અપડેટ આવી જશે, તમે જોઈન થઈ જશો. કેમ કે લિમિટેડ સીટ હોય છે ભાઈ, આપણે બહુ વધારે સ્ટુડન્ટ લેતા નથી, મેક્સિમમ 300 સ્ટુડન્ટો લઈએ છીએ, પછી વધારે નથી લેતા. આમ તો કંઈક 100 જ લઈએ છીએ, એટલે તમારે એ પ્રમાણે ખાસ જે દિવસ લોન્ચ થાય તે દિવસે જોડાઈ જવું, તમે વહેલી તકે તૈયારી ચાલુ કરી શકો. એટલે આ લગભગ આ 15 દિવસની અંદર મેન્ટરશિપ પ્રોગ્રામ આવી જશે. તમને બધું પ્લાનિંગ સાથે હું આપી દઈશ કે તમારે કઈ રીતના શું કરવું, બધું. તમારે બીજી કંઈ લોડ લેવાની જરૂર નહીં પડે, હું બધું સંભાળીશ એના માટે. તો એ તમારે બેસ્ટ ટેકનિકથી તૈયારી થઈ જશે, બરાબર. એટલે એ મુજબ તમે જોઈન થઈ શકો. તો અહીંયા સુધી રાખીએ વિડીયો. કોઈ પણ કન્ફ્યુઝન હશે તો અલગથી સેપરેટ વિડીયો મૂકી દઈશ, અથવા તો મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. ઓલ ધ બેસ્ટ.